કહ્યું એક તેતરના કારણે? હા બાપુ, એક તેતર હટું થઈ એ ડોશીના દીકરાએ પર આ હાલત કરી. કોણ હતી એ ડોકરી અને એનો દીકરો? એને હમણાં મારી સામે હાજર કરો. એક તેતરના કારણે મારા દીકરાની આ હાલત કરી નાખી. કોણ હતી? એ દેવલબા હતી બાપુ, અને એના દીકરાનું નામ છે શ્યામ. દેવલબા? દેવલ વાહ, ચિંદરી બળી પણ હજુ વોળ ન ગયો. જાઓ ઠેકાણે પડી ગયો બેલચંદ ને. રહેવા દો બાપુ, આગના પારખા કરવા રહેવા દો. આગ? શેની આગ? આ સમજાય એવું બોલો દેવી પુત્ર. હું દેવલ અને એના દીકરા શ્યામની વાત કરું છું. હવે એમનો સામનો કરવો એટલો સહેલો નથી. શ્યામ એક સંકોરાયેલી આગ જેવો છે. દેવલની એક ફૂંક એને આગ બનાવી દેશે, અને આગના પારખા કરવા જઈએ ને તો દાજી જવાય બાપુ, દાજી જવાય. દેવી પુત્ર, જો દેવલ એનો દીકરો શ્યામ આગ હોય ને તો આ જાલમ સંગ જ્વાળામુખી છે, જ્વાળામુખી. કજુબા, જાઓ ખતમ કરી નાખો દેવલ ને એના દીકરા શ્યામને. ભસ્મીભૂત કરી નાખો દેવલ ને એના કાળોતરા નાગને. છોકરી, આજ તારો દીકરો તો શું, પણ ધરતી પરનો કોઈ દીકરો તારી રૂપલને નહીં બચાવી શકે. બચાવશે પાપી, બચાવશે. મારો દીકરો જ મારી રૂપલને બચાવશે. બચાવશે? કેમ? હે? હટ! ફકીર ચાચા, પરદેશી. સાંભળતા જ કાળજે ચોટ વાગીને દીકરા હૃદયના તાર ઝંઝડી ઉઠ્યા ને. મને ખબર હતી કે એક દિવસ મારો રામ જરૂર પાછો આવશે. હા બેટા રામ. નહીં, હું રામ નથી. જો બેટા, આકાશના તારલાઓ પોતાની ચમકને છુપાવી નથી શકતા. તું તારી જાતને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કર બેટા. મને પાકી ખાતરી છે કે તું બીજો કોઈ નહીં પણ મારા ભેરુબંધ દેવાય તો દીકરો રામ છો, રામ. હા દાદુ, એ જ મર્દાનગી, એ જ છટા ભરી ચાલ. વાહ, ચાલ બેટા, મને મળી લઈએ બેટા.
જો મારી માને ખબર પડશે તો એની નફરત ફરીથી જાગી ઉઠશે અને એની નફરત મારાથી નહીં ચીરવાય. ફકીર ચાચા, તમને મારા સમજે, મારા બાપુ ના સમજે. મારી માને કઈ જ કહેતા નહીં. પણ બેટા, મારી માને કઈ જ કહેતા નહીં. લો આ જમી લો. કોણ છે તું? શું નામ છે તારું? મારું નામ લાલો છે. લાલુ? સરસ, બહુ સરસ, બહુ સરસ નામ છે. તમે આ શું પીવો છો? આ તો શરબત છે. શરબત? એમ શરબત છે? હા. લાવો મને આપો ને. ના 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 ના, તારાથી આ ના પીવાય. કેમ ના પીવાય? એટલા માટે કે તારા જેવા સારા બાળકે આ ના પીવાય. શું તમે ખરાબ માણસ છો? હા બેટા, હું બહુ જ ખરાબ માણસ છું, બહુ જ ખરાબ. ખોટી વાત, તમે ખૂબ સારા માણસ છો. હા, તો હું સારો માણસ છું. તને કોને કીધું કે હું સારો માણસ છું? મારી માએ કીધું. આમ લટક મટક કરતી પૂળા નાખીને પાછી ક્યાં હાલી? જરાક મારી બહાદુરીની વાત તો સાંભળતી જાવ. અરે જાજા મારા રોયા, તારું તો આ રોજનું થયું. ચાલો હાલો હાલો હાલો. રોજનો થયો એટલે આમ કચરાની જેમ નાખી દેવાનો? પૂળા કેવા પ્રેમથી માથે ઉપાડીને આવ્યું હતું. મને લાગે છે કે આ છોડિયુંમાં હવે મોર જેવા સત નથી રહ્યા. મને લાગે છે મારામાંય હવે મોર જેવા સત નથી રહ્યા. હાલ આપણે આ પૂળાને જ પ્રેમ કરીએ. ઓહો, અરે પરદેશી, તમે તો ગજબ કરી નાખ્યો. એ છોડ્યું, તમે મને એક વાતનો જવાબ દ્યો. આ આવડી અમથી કીડી કોષનો ડામ ખમે? ના ખમે. નાના, તમે પાકું કયો, ખમે? ના ખમે. હજી પૂછું છું, પાકું કયો, કીડી કોષનો ડામ ખમે? ના ખમે. અરે તો આ પરદેશીએ આવડી અમથી કીડીને આવડો મોટો કોષનો ડામ દઈ દીધો. હજી સમશેરથી બોકા નાખે છે. આને આ મરદના દીકરે હો. બાકી કેવું પડે હો. અરે કામ. ભાઈ, તમે મારા ઘરની લાજ બચાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર છે એનો. એ તો મારી ફરજ હતી. અરે પણ શ્યામભાઈ, તું આમ અવરો ક્યાં ચાલ્યો? અરે આ સોમવારે બેનના લગ્ન છે હા. અને એના માટે ઘણું બધું લાવવાનું છે. બેનના લગન? હા ભાઈ, અને જોજો હો, તમે પણ આવવાનું ના ભૂલતા. કેમ ભૂલું ભાઈ? રૂપલ જેવી તારી બહેન છે એવી જ મારી પણ બહેન છે. ભલે ભાઈ. બબલીના લગન. કેવી સરસ લાગે છે તું. કે કોઈની નજર ન લાગી જાય? જાજા ચીબાવલી. અરે બીજા કોઈની નહીં, પણ પેલા વરરાજાની નજર જરૂર લાગી જશે. રૂપલ, આટલી ગંભીર કેમ થઈ ગઈ? રાધા, હજી મારો ભાઈ શ્યામ કેમ ના આવ્યો? બેન, જાન તો આવી ગઈ. શામ કા ન દેખાય?
ફકીર ચાચા, હા બેટા, હજુ સુધી શામ આવ્યો નથી. આજ 4-5 દિવસ થઈ ગયા. ક્યાંક કઈ અજુગતું તો નહીં બની ગયું હોય ને? દોલુબા, મને લાગે છે કે દહેજની કઈ વ્યવસ્થા થઈ લાગતી નથી. કન્યા પધરાવો, સાવધાન. ઉભા રહો. શું વાત છે મુખી? પહેલા લેવા દેવાના બધા રીત રિવાજ પૂરા કરો, પછી બીજી વાત. ઠીક છે મુખી, જરા આ બાજુ આવશો. મુખી જરા ધીરજ ધરો, શ્યામ બધું લેવા જ ગયો છે, હમણાં જ આવી પહોંચશે. શમશેરસિંહ, મારી બહેનના લગ્ન છે. જો હું વખતસર નહીં પહોંચું તો મારી બહેનના લગ્ન રખડી પડશે. લગ્ન રખડી પડશે એમને? અરે એટલા હાટું તો તને અહીં લટકાવી રાખ્યો છે. મુખી બાપા, હું મારો ઘોડો પાથરું છું. મારી પર દયા કરો મુખી બાપા, મારી પર દયા કરો. તમે જતા રહેશો પછી મારી દીકરીનો કોઈ હાથ નહીં પકડે, કોઈ હાથ નહીં પકડે. મુખી બાપા, મારી પર દયા કરો મુખી બાપા, મારી પર દયા કરો. બંધ કરો આ નાટક ચેટક અને ઢોંગ ધતુરા. જાન આજે પાછી જશે જ. જશુબા, ખેમચંદ, સોમચંદ, દીપચંદ, ચાલો બધા, ચાલ કુંવર ઉભા થા. જાન આજે પાછી જશે જ. મુખી ચાચા, અરે જોઈ શું રહ્યો છે બાપુના બચ્ચા? ઉભો થા, ચાલ બહાર નીકળ. નહીં. મુખી બાપા વાત તો સાંભળો. કરમે જાને રોકો. અરે ઉભા રહો. અરે ઉભા. માં, હું આવી ગયો. શું વાત છે માં? ગરીબ પર દયા કરીને પાછા વળો મુખી બાપા, નહીં તો શું? तुलसी हाय गरीब की कबू न खाली जाए, मुँह ढोल के खाल से लोहा भस्म हो जाए. અખંડી મને શાપ આપે છે. હટ હવે હેરે. મુખી, જાન પાછી લઈને જાઓ છો એમને? જાઓ, હું કોઈને નહીં રોકું. પણ સગન છે મને મારી માના દૂધના કે સૌથી પહેલા લક્ષ્મણ રે ઘાત કરશે એને હું જીતો નહીં છોડું. જેનામાં તાકાત હોય ઉપાડી લે આ બંદૂક. અરે તમે લોકો બધા ડરી કેમ ગયા છો? શું કરી લેવાનો છે? ચાલો દલુબા, આગળ થાઓ. ચાલો બધા. નહીં મૂકી તો પહેલા તમે આગળ ચાલો. મને ના તમે ચાલો ને દલુબા. મારી બાઈની વાત જુએ છે. સૌપ્રથમ તમે જ આગળ ચાલો. વાહ મુખી વાહ, એ તમને આવા લાલચુ નહોતા ધાર્યા. અને આ દેવલબા છે ને, એ તો કળજુગની સતી કહેવાય. સતી માટે કઈક સમજો અને પાછા હાલો. અને મુખી, લોભ ને થોભ નથી હોતો. આવા કળિયુગમાં આવી સંસ્કારી છોકરી બીજે ક્યાંય નહીં મળે. હજુ એ કહું છું, પાછા વળી જાઓ. તમે તો મારું નાક કપાવ્યું. અરે પણ મારી વાત તો હવે પણ ને બાણ બધું રહેવા દ્યો અને છાનામાના માને જાઓ. નહીતર ઓલો કાકો ઉભો ને, એ પેટમાં ફાકા પાડી દે, ફાકા. મુખી બાપા સૌ સાચું કહે છે, માની જાઓ. જાગ્યા ત્યાંથી સવાર, બગડેલી બાજી સુધારી લો. ફકીર બાબા સાચું કહે છે બાપુ. હું પરણીશ તો રૂપલને જ, બીજી કોઈને નહીં. રડ નહીં બેન, રડ નહીં. હું મુખી બાપાને સમજાવી જાન દઈને હમણાં જ પાછો આવું છું. શ્યામભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. શ્યામભાઈ, મુખી બાપા, તમે મુખી બાપા, હું મારી બેન માટે બધું જ લાવ્યો છું. એટલો દાયજો આપીશ કે એને રાખવા માટે તમારું ઘર પણ નાનું પડશે. મારે કાંઈ જોઈતું નથી બેટા, કાંઈ જોઈતું નથી. ધનના લોભે મને આંધળો બનાવી દીધો હતો, પણ આજે મારી આંખ ખુલી ગઈ છે. મારે કાંઈ જોઈતું નથી. અરે ગોર મહારાજ, જલ્દી શરૂ કરો. શુભ ચોગડિયું વીતી જાય.